હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 6 શીખવાનું છે અને 6 નંબરનું ચેપ્ટર એટલે ડીએનએનો જે આણ્વીય આધાર છે, બરાબર. આનુવંશિકતા જે છે તેનો આણ્વીય આધાર આપણે શીખવાનો છે, જે ડીએનએ બેઝ આખું સ્ટડી છે. ઓકે, એટલે આપણે શરૂઆત કરીએ તો ડીએનએની જે લંબાઈ છે એ ન્યુક્લિયોટાઇડની કેટલી સંખ્યા છે, ડીએનએની લંબાઈ છે ટોટલી શેના પર આધાર રાખે છે? ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી છે તેના ઉપર આધાર રાખે છે. જેમ કે આ વાયરસ છે 5174, તેમાં ન્યુક્લિયોટાઇડની સંખ્યા 5386 છે, બરાબર. લેમ્ડા ફાજ કરીને જે વાયરસ છે તેની અંદર 48.502 બેઝ પેર હોય છે. ઇશરિશા કોલાઈ નામના બેક્ટેરિયા છે તેમાં બેઝ પેરની સંખ્યા આટલી, મનુષ્યની અંદર 6.6 × 10⁹ બેઝ પેર. ઓકે, બેઝ પેર એટલે કે નાઇટ્રોજન બેઝની જોડી, નાઇટ્રોજન બેઝની જોડી, બેઝની પેર એટલે કે શું થાય? નાઇટ્રોજન બેઝની જોડી. ઓકે, જેને શોર્ટમાં બીપી તરીકે ઓળખી શકાય. હવે સૌથી પહેલાં આ જે શબ્દ છે ન્યુક્લિક એસિડ, બરાબર, એ ન્યુક્લેઇન નામના શબ્દ પરથી આવેલો છે. કારણ કે ફેડરિક મિશર નામનો જે વૈજ્ઞાનિક છે ને, એણે WBCના કોષ કેન્દ્રની આજુબાજુ એક એસિડિક પદાર્થ એમણે જોયેલો, બરાબર. WBCનું કોષ કેન્દ્ર જે હતું એની ફરતે આવો એસિડિક પદાર્થ જોયેલો અને તેમણે ત્યારે ખબર નહોતી, બરાબર, કે શું છે આ, નામ કોઈએ જ આપેલું નહોતું એટલે ખબર નહોતી, એટલે એમણે નામ આપેલું છે ન્યુક્લેઇન, બરાબર. ન્યુક્લેઇન એવું નામ એમણે આપેલું હતું ફેડરિક મિશરે 1869માં. ત્યાર પછી વિલ્કિન્સ અને ફ્રેન્કલિન, ઓકે, બે સાયન્ટિસ્ટ છે, મોરિસ વિલ્કિન્સ અને રોઝાલિન ફ્રેન્કલિન. એ બંને એક્સરે ક્રિસ્ટલોગ્રાફી કરી અને તેના આધારે જાણ્યું કે ડીએનએની રચના કેવી છે, બરાબર. આવી રીતે કુંતલાકાર રચના છે એના માટે તેમણે એક્સરે ક્રિસ્ટલોગ્રાફી કરેલી અને તેના આધારે એમને માહિતી મળેલી રોઝાલિન ફ્રેન્કલિન અને વિલ્કિન્સને. અને ત્યાર પછી જેમ્સ વોટસન નામનો જે વૈજ્ઞાનિક છે તેની સાથે ક્રિક, બંને વૈજ્ઞાનિકો જે છે તેમણે મળી ડીએનએની બેવડી રચના જે છે, કુંતલમય રચના, તેનું મોડલ આપ્યું, જે ચેપ્ટર નંબર 9 આપણે કરેલું છે સ્ટાન્ડર્ડ 11ની અંદર, બરાબર. તેમાં ડીએનએનું જે બેવડું કુંતલમય રચના છે તેનું એમણે આખું મોડલ તૈયાર કરીને આપ્યું. ત્યાર પછી ઇરવિન શાર્ગોફ નામનો જે વૈજ્ઞાનિક છે તેણે સૌપ્રથમ એ જોયું કે કોઈ પણ ડીએનએ હોય તેમાં એડેનાઇન અને ગ્વાનિન, બરાબર, એ હંમેશા થાઇમિન અને સાઇટોસિનના સરવાળા બરાબર હોય. એટલે કે આ બંનેનો સરવાળો હંમેશા આ બેના સરવાળા બરાબર હોય. એટલે કે ઇનડાયરેક્ટલી કેવું હોય તો આમ કહી શકાય, પ્યુરિન હોય એટલા જ પિરિમિડિન હોય, બરાબર. આ એ અને જી બંને શું છે? પ્યુરિન્સ છે. ઓકે, અને જે ટી અને સી બંને છે એ પિરિમિડિન્સ છે. એટલે વૈજ્ઞાનિક જે ઇરવિન શાર્ગોફ છે તેમણે આ નિયમ આપેલો હતો અને તેના આધારે આપણે ઘણી બધી ગણતરીઓ પણ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ પણ ડીએનએનો ટુકડો આપી દીધો હોય, બરાબર. ડીએનએના ટુકડાની અંદર તમને એક શૃંખલા ખબર હોય, બરાબર. અહીંયા હું દોરીને તમને બતાવું છું. માનો કે એક શૃંખલા તમને ખબર હોય કે ડીએનએ ઉપર એક શૃંખલા કઈ છે, બરાબર, આવી રીતે ક્રમ આવેલો હોય માની લઈએ, બરાબર. તો તેની સામેની શૃંખલા કઈ હશે ને એ પણ આપણે આરામથી કહી શકીએ શાર્ગોફ નિયમ પ્રમાણે. શાર્ગોફ નિયમ પ્રમાણે એવું છે કે એ હોય એની સામે હંમેશા ટી જ જોડાય, જી હોય એની સામે હંમેશા ટ્રિપલ બોન્ડથી સી જોડાય. એટલે અહીંયા જો એ હોય તો તમે જજ કરી શકો કે અહીંયા શું હશે? ટી હશે. અહીંયા જી હોય તેની સામેની શૃંખલા કઈ હશે? સી. અહીંયા જી, આ ટી, અહીંયા પણ ટી, અહીંયા એ. એટલે ઇન શોર્ટ એક શૃંખલા આપી હોય ને તો તમે સામે શૃંખલા કઈ હશે ડીએનએની એ કહી શકો અને ખૂબ આરામથી કહી શકો, બરાબર. પ્લસ એ અને ટી બંને વચ્ચે બે જે રચના છે, આ બંધનો છે, જે બંધ છે એ હાઇડ્રોજન બંધ છે. એ અને ટી બંને વચ્ચે જે રાસાયણિક બંધ તૈયાર થાય એ હાઇડ્રોજન બંધ તૈયાર થાય છે, જેની સંખ્યા 2 હોય છે. જી અને સી વચ્ચે જે રાસાયણિક બંધ બને છે એ પણ હાઇડ્રોજન બંધ છે, પણ ફરક એટલો છે કે તે ટ્રિપલ બંધ હોય છે. ઓકે, જી અને સી વચ્ચે 3 બંધ, એ અને ટી વચ્ચે 2 બંધ. હવે આના આધારે ઘણા બધા દાખલા પણ તમે ગણતરી આધારિત જે પ્રશ્નો છે, દાખલા જેની અંદર ગણતરી કરવાની હોય એવા પ્રશ્નો પણ તમે સોલ્વ કરી શકો આ ઇરવિન શાર્ગોફના નિયમ પ્રમાણે. ખાસિયત શું છે બેવડી કુંતલામય રચનાની? તો બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર ધ્રુવીયતા ધરાવે છે. એટલે પ્રતિ સમાંતર એટલે શું? બંને એકબીજાની આમ વિરુદ્ધ દિશામાં જતી હોય એવી છે. સમાંતર છે પણ વિરુદ્ધ દિશામાં છે. અને બંને શૃંખલા એકબીજા સાથે એ જ બંધથી જોડાયેલી છે. હમણાં જ મેં વાત કરી કે જી અને સી વચ્ચે ટ્રિપલ બોન્ડ
એ અને ટી વચ્ચે ડબલ બોન્ડ, બરાબર, આવી રીતે ગોઠવાયેલી હોય છે. બીજી વાત, બંને શૃંખલાઓ છે એ જમણેરી, બરાબર, જમણી સાઈડનું એટલે કે લેફ્ટ સાઈડ જમણેરી કુંતલ ધરાવે છે. ઓકે, જમણી તરફ આપણે ફરતા હોય આવી રીતે, બરાબર, એવી રીતે કુંતલ ધરાવે છે. બરાબર, બે પ્રકારના હોઈ શકે, જમણેરી અને ડાબેરી. ઓકે, જમણેરી હોય તો એને આપણે ક્લોકવાઇઝ કહી શકીએ અને ડાબેરી હોય તો એન્ટી ક્લોકવાઇઝ કહી શકીએ. કુંતલ ધરાવે અને એક કુંતલની લંબાઈ જે છે એ 3.4 નેનોમીટર છે. ઓકે, અને એક કુંતલમાં 10 બેઝ પેર હોય અને બે બેઝ પેર વચ્ચેનું અંતર એટલે જ આપણે 0.34 નેનોમીટર કહી શકીએ. એંગસ્ટ્રોમમાં કેવું હોય તો 34 એંગસ્ટ્રોમ, બરાબર, અને આ જે છે એ 3.4 એંગસ્ટ્રોમ. એટલે ઘણી વખત સ્ટુડન્ટ એંગસ્ટ્રોમમાં પણ પ્રશ્ન પૂછાય છે અને નેનોમીટરમાં પણ પૂછાય છે. તો નેનોમીટરમાં પ્રશ્ન પૂછાયો હોય ત્યારે આપણે નેનોમીટર પ્રમાણે ગણતરી કરીને આન્સર આપશું અને એંગસ્ટ્રોમમાં હોય ત્યારે એંગસ્ટ્રોમમાં ગણતરી કરીને આન્સર આપશું. ત્યાર પછી ફ્રાન્સિસ ક્રિક નામના જે વૈજ્ઞાનિક છે એમણે સેન્ટ્રલ ડોગમા કરીને એક વિચાર પ્રસ્થાપિત કરેલો છે. હવે તમને પ્રશ્ન થાય કે સેન્ટ્રલ ડોગમા એટલે શું? હવે આ જે તમે અહીંયા આકૃતિ જોઈ રહ્યા છો ને, કેટલી સિમ્પલ લાગે છે, બરાબર. આ જે આકૃતિ છે થતું જે કંઈ અહીંયા રિપ્રેઝન્ટ કરેલું છે કેટલું સિમ્પલ લાગે છે, પણ આ એક એવી ઘટના છે જે બધા રહસ્યોનું મૂળ છે, બરાબર. કોઈ પણ સજીવ જેવો છે, જેવા પ્રકારની રચના ધરાવે છે, એની પાછળનું મૂળભૂત રહસ્ય આ છે. ઓકે, એટલે જ્યારે ડીએનએ જે છે એ સ્વયંજનન કરે છે, ઓકે, ત્યારે ડીએનએમાંથી ડીએનએ બને છે. કોઈ પણ સજીવની અંદર ડીએનએ છે પોતાની જાતે જ વિભાજન કરી એટલે પોતાની જેવી જ કોપી તૈયાર કરી શકે છે અને એટલા માટે જેને સ્વયંજનન કહેવાય છે. ત્યાર પછી કોઈ પણ ડીએનએ હશે એ પ્રત્યાંકન કરશે, બરાબર. એટલે પ્રત્યાંકન કરે એટલે એમઆરએનએ રેડી થાય, જે પ્રત્યાંકનની ક્રિયા કહેવાય. અને એમઆરએનએ છે એ રિબોઝોમ ઉપર ગોઠવાય, બરાબર, રિબોઝોમ ઉપર ગોઠવાય અને ભાષાંતરની ક્રિયા કરે અને પ્રોટીન બનાવે. ઓકે, તો આવી રીતે આખી ઘટના જે છે એ કમ્પ્લીટ થાય કોઈ પણ સજીવમાં. પછી નાનામાં નાના બેક્ટેરિયા કેમ ન હોય અને મોટામાં મોટી વેલ કેમ ન હોય, બેક્ટેરિયાથી લઈ વેલ સુધીના તમામ સજીવો આ સેમ પ્રોસેસ દર્શાવે છે અને એટલા માટે જ એ શું કહેવાય છે, સેન્ટ્રલ ડોગમા, બરાબર, પ્રસ્થાપિત પ્રણાલી. કોઈ પણ સજીવ હશે તેની અંદર ડીએનએ આ જ રીતે કામ કરતો હશે. સિવાય કે, ઓકે, અહીંયા હું લખું છું થોડાક અપવાદરૂપ કિસ્સા પણ છે, બરાબર, અપવાદરૂપ કિસ્સા પણ છે. અમુક વાયરસમાં ખાસ કરીને જે આરએનએ વાયરસ છે, બરાબર, એટલે જેમાં જનીનદ્રવ્ય તરીકે ડીએનએને બદલે આરએનએ હોય. અત્યારે જો આપણે કેસ લઈએ તો કોરોના વાયરસ છે આનું ઉદાહરણ આપણે કહી શકીએ. તો આવા જે વાયરસ હશે એ થોડીક અલગ સેન્ટ્રલ ડોગમા એમની છે. કઈ રીતે? તો આવો જે વાયરસ હશે જે આરએનએ ધરાવે છે એમને પહેલાં ડીએનએમાં કન્વર્ટ થવું પડશે અને એને કહેવામાં આવે છે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. ઓકે, તેને શું કહેશું આપણે? રિવર્સ ટ્રાન્સક્રિપ્શન, બરાબર. પ્રત્યાંકનનું ઊંધું. જનરલી આરએનએમાંથી ડીએનએ બને, ડીએનએમાંથી આરએનએ બને, એની બદલે અહીંયા શું થાય છે, આરએનએમાંથી ડીએનએ બનાવવામાં આવે છે અને ત્યાર પછી એમઆરએનએ બનશે અને પ્રોટીન બનશે, એ પ્રોસેસ થશે. તો આવું ફક્ત આવા અમુક વાયરસની અંદર જોવા મળે છે, તો એ પણ આપણે યાદ રાખશું. ત્યાર પછી ડીએનએનો જે સ્ટ્રેન્ડ છે, જે ક્રમ છે ડીએનએનો, એ ખૂબ જ વધારે એમ કહેશે ખૂબ જ આમ દોરી જેવી રચના છે, બરાબર, ખૂબ જ લાંબી રચના છે. અને તમે સમજી શકો આપણા જે કોષ છે એ ખૂબ નાના છે, માઇક્રોસ્કોપિક છે. હવે આટલો લાંબો ડીએનએ આપણે કોષની અંદર સમાવવો હોય તો સમજી શકાય કે ઓછી જગ્યામાં આપણે આટલા લાંબા શૃંખલાને જો સમાવવું હોય તો શું કરવું પડે, તેને આખું ગૂંચળું બનાવવું પડશે. ઓકે, એટલે એનું કોઇલિંગ કરવું પડશે. એટલા માટે આપણે કેમ કોઈ દોર પાયેલો હોય, જ્યારે ઉત્તરાયણ હોય ત્યારે પતંગ ચગાવવા માટે આપણે જે દોર પાઈએ છીએ એને કેવો ફિરકીમાં લપેટીને વ્યવસ્થિત રાખીએ છીએ. શા માટે? દોરને આપણે એમનેમ કેમ નથી રાખતા? કારણ કે એ મેનેજ ન થાય અથવા ગૂંચ પડી જાય, ઓકે, અથવા ઓછી જગ્યા ન રોકે ને વધારે જગ્યા રોકે. તો અહીંયા સેમ એવી રીતે ડીએનએનો શૃંખલા જે ખૂબ લાંબી છે તેને વિશેષ પ્રકારના પ્રોટીન, ખાસ યાદ રાખશું, વિશેષ પ્રકારના પ્રોટીન એટલે કયા પ્રોટીન હોય છે? હિસ્ટોન નામના પ્રોટીન હોય છે અને હિસ્ટોન નામના જે પ્રોટીન છે એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે. એના ફરતે આ જે ડીએનએનો શૃંખલા છે તે તેની ફરતે આમ ગોઠવાય છે, આવી રીતે જોડાય છે અને એ ફરતે આ રીતે ગૂંચળું બનાવે છે. કારણ કે ડીએનએ જે છે ને એ નેગેટિવ ચાર્જ છે, એટલે પોઝિટિવ ચાર્જ ધરાવતો આ જે પ્રોટીન છે તેની ફરતે ખૂબ આસાનીથી આ રીતે જોડાય અને ખૂબ જ ગાઢ એવી રચના બનાવે છે. ઓકે, એને કહેવામાં આવે છે ન્યુક્લિયોઝોમ.
ઓકે, આવી આખી જે રચના તૈયાર થાય તેને ન્યુક્લિયોઝોમ કહેવાય. હવે યાદ રાખશું કોનો ચાર્જ કેવો છે. ઓકે, પ્રોટીન જે છે હિસ્ટોન એ પોઝિટિવલી ચાર્જ છે અને જે ડીએનએ છે તે નેગેટિવલી ચાર્જ છે. એક ન્યુક્લિયોઝોમ આપણે લઈએ તો તેમાં 200 બેઝ પેર હોય, નાઇટ્રોજનની 200 જોડીઓ હોય અને ઘણા બધા ન્યુક્લિયોઝોમ મળી અને ક્રોમેટીન બનાવે. ઓકે, અને ઉચ્ચ સ્તરે પેકેજિંગ માટે નોન હિસ્ટોન જે ક્રોમોઝોમલ છે, આખું જે રચના છે કોમ્પ્લેક્સ છે, ઓકે, એ પ્રોટીન જરૂરી હોય છે. ઓકે, સમટાઈમ ઘણી બધી સ્તરીય એવી જે રચનાઓ છે હિસ્ટોન સિવાયના પણ અન્ય પ્રોટીન્સ જોઈએ, NHCs જોઈએ. ઓકે, તો એ પણ જરૂરી હોય છે. શિથિલ રીતે ગોઠવાયેલા, અહીંયા આપણે નોન હિસ્ટોન કોમ્પ્લેક્સ કહેશું. ઓકે, ક્રોમોઝોમલ નહીં, નોન હિસ્ટોન કોમ્પ્લેક્સીસ. શિથિલ રીતે ગોઠવાયેલા જે ક્રોમેટીન છે એને યુ ક્રોમેટીન કહેવાય. ગાઢ રીતે જોડાયેલા જે ક્રોમેટીન છે એટલે કે ખૂબ જ નજીક આવી રીતે એકદમ ગાઢ જોડાયેલા હોય એને હિટ્રોક્રોમેટીન કહેવાય. ઓકે, આ બે પૈકી બરાબર માની લો કે શિથિલ રીતે આવી રીતે એકદમ ગાઢ છે અને અમુક રચના રીતે શિથિલ છે, તો શિથિલ જે ભાગ હશે ને એને આપણે યુક્રોમેટીન કહેશું અને ત્યાં સક્રિય રીતે પ્રત્યાંકન ચાલુ હશે એટલે એ શિથિલ છે. ઓકે, તો બે ભાગો હોય છે, શિથિલ રીતે ગોઠવાયેલું યુક્રોમેટીન અને ગાઢ રીતે ગોઠવાયેલું હિટ્રોક્રોમેટીન. એ પૈકી યુક્રોમેટીન જે છે એ સક્રિય હોય છે. ત્યાર પછી ડીએનએને જનીન દ્રવ્ય તરીકે સ્વીકારવામાં આવ્યું તેની પાછળ ફેડરિક ગ્રિફિથનો પ્રયોગ જવાબદાર છે. ફેડરિક ગ્રિફિથ નામના વૈજ્ઞાનિક છે, તેમને સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની નામના બેક્ટેરિયા, બરાબર, એ જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની છે એ બેક્ટેરિયા જે છે તે જવાબદાર હોય છે ન્યુમોનિયા માટે. બરાબર, તો આ જે બેક્ટેરિયા છે તે ઇન્જેક્શનમાં લઈ ઉંદરની અંદર દાખલ કરી અને પ્રયોગો કર્યા અને પ્રયોગોના અંતે રૂપાંતરણનો સિદ્ધાંત આપ્યો. બરાબર, અને સાથે સાથે યાદ રાખશું એમના લીધે જ સાબિત થયું કે ડીએનએ છે જનીન દ્રવ્ય છે. ઓસ્વાલ્ડ એવરી છે, મેકલિઓઇડ છે, મેકકાર્ટી છે, આ બધા જ સાયન્ટિસ્ટ ત્રણે મળી આનુવંશિક દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિ નક્કી કરતા પ્રયોગો પણ કર્યા. અને સાથે સાથે એ પણ યાદ રાખશું કે જે કામ ગ્રિફિથે શરૂ કરેલું હતું એ પૂરું કરવાનું કામ આ 3 વૈજ્ઞાનિકે કર્યું છે. એટલે કે છેલ્લું જે ઓપ આપવાનો હોય ને, છેલ્લે ફાઇનલ જે કંઈ રિઝલ્ટ્સ આપ્યા એ કોણે આપ્યા છે? એવરી, મેકલિઓઇડ અને મેકકાર્ટી નામના વૈજ્ઞાનિકે. અને એ લોકોએ ખાસ એ જોઈએ કે એ અલગ કઈ રીતે પડે છે, અને તેમણે ઉત્સેચકો વાપરેલા હતા. પ્રોટીએસિસ છે, આરએનએસ છે, ડીએનએસ છે, એ ઉત્સેચકો વાપરી અને આનુવંશિક દ્રવ્ય, બરાબર, ગ્રિફિથે જે પ્રયોગ કરેલા ને એમાં જે આનુવંશિક દ્રવ્ય છે જૈવ રાસાયણિક રીતે કયું છે એ નહોતી ખબર. એ જે આખી સાબિતી છે એ એવરી, મેકકાર્ટી અને મેકલિઓઇડે આપી. કઈ રીતે આપી? તો આ 3 એન્ઝાઇમ્સ વાપરીને આપી. બરાબર, આ 3 એન્ઝાઇમ્સની મદદથી એમણે સાબિત કરી દીધું કે જે જનીન દ્રવ્ય છે એ કોણ છે? ડીએનએ જ છે. અને આવી રીતે ખ્યાલ આવ્યો કે ડીએનએ છે એ જનીન દ્રવ્ય છે. ત્યાર પછી હર્શી અને ચેઝ, બરાબર, હર્શી અને ચેઝ એક્સપેરિમેન્ટ તરીકે ઓળખાય છે. તો આ જે પ્રયોગ કર્યો એ અન્ય વૈજ્ઞાનિકો છે, આ જોડી છે વૈજ્ઞાનિકોની જેમણે આ પ્રયોગ કરેલો આગળ ડીએનએ જનીન દ્રવ્ય છે એવી સાબિતી માટે. બરાબર, અને એમણે યુઝ કરેલું છે રેડિયો એક્ટિવ સલ્ફર અને ફોસ્ફરસ. તમને ખ્યાલ હશે સલ્ફર છે એ પ્રોટીનમાં હાજર હોય છે અને ફોસ્ફરસ છે એ ન્યુક્લિક એસિડમાં હાજર હોય છે. અને એટલા માટે જ એમણે આ બે યુઝ કરી અને સાબિત કરી દીધું કે જે કંઈ વારસાગમન કરે છે એ ડીએનએ કરે છે, પ્રોટીન કરતું નથી. અને એ સમયે તેમણે મોડેલ ઓર્ગેનિઝમ તરીકે યાદ રાખશું બેક્ટેરિયોફાજ લીધેલા. બરાબર, બેક્ટેરિયોફાજ લીધેલા એમણે મોડેલ ઓર્ગેનિઝમ તરીકે. ઓકે, જેવી રીતે અહીંયા એમણે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની લીધું છે એવી રીતે આ વૈજ્ઞાનિકોએ બેક્ટેરિયોફાજ લીધેલા. બીજું અહીંયા અમુક એવા નિયમો આપ્યા છે. બરાબર, કે માનો કે કોઈ દ્રવ્ય છે એ જનીન દ્રવ્ય તરીકે જ વર્તે છે, એના માટેના કયા નિયમો? તો પહેલો નિયમ એ સ્વયંજનન પામવું જોઈએ. ઓકે, પોતાની જાતે જ પોતાની કોપી બનાવી શકતું હોવું જોઈએ. બીજો નિયમ રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. ત્રીજો નિયમ ઉદ્વિકાસ માટે ધીમા ફેરફારની તક પૂરી પાડતું હોવું જોઈએ, એટલે કે ઉદ્વિકાસ કરતું હોવું જોઈએ, તક પૂરી પાડતું હોવું જોઈએ. તમને ખ્યાલ છે કે ડીએનએ છે એમાં થોડોક પણ નાઇટ્રોજન બેઝનો જો ક્રમ બદલાઈ જાય તો વિકૃતિ થઈ અને આખે ઉદ્વિકાસ જે છે એ થતો હોય છે. અને ઉદ્વિકાસનો એમ કહી શકાય કે મેઇન જે પાયો છે ને એ વિકૃતિ છે. બરાબર, કારણ કે છેલ્લી જે સ્વીકારેલી થિયરી છે ને એ દ વ્રીસ નામના સાયન્ટિસ્ટ આપી છે અને તે વિકૃતિના સિદ્ધાંત પર આધારિત છે. એટલે ઉદ્વિકાસ જે છે ને એ ટોટલી વિકૃતિ બેઝ ઉદ્વિકાસ હોય છે. ત્યાર પછી મેન્ડેલિયન લક્ષણોના સ્વરૂપમાં અભિવ્યક્ત પણ થવું જોઈએ. મેન્ડેલિયન સ્વરૂપના લક્ષણો તરીકે જો એ અભિવ્યક્ત નહીં થાય તો પણ એને આપણે જનીન દ્રવ્ય તરીકે કહી શકશું નહીં.
તો આટલા જે નિયમો છે આ 4 નિયમો જે માનો કે પસાર કરતું હશે અથવા તો એ ફોલો કરતું હશે, એ જ જે દ્રવ્યો છે જનીન દ્રવ્ય તરીકે સ્વીકારવામાં આવે છે. આરએનએની સાપેક્ષે ડીએનએ જે છે એ વધુ સ્થિર છે. ઓકે, ખાસ ધ્યાન રાખશું. આરએનએની સાપેક્ષે ડીએનએ વધુ સ્થિર કેમ? તો કે આરએનએ જે છે ને એ સિંગલ સ્ટ્રેન્ડેડ હોય છે, જ્યારે ડીએનએ જે છે એ ડબલ સ્ટ્રેન્ડેડ છે. 2 અંદર શૃંખલા છે, આમાં એક જ શૃંખલા છે. એટલે 2 શૃંખલા હોવાને કારણે એકબીજાથી સંતૃપ્ત છે. જ્યારે આમાં સામે છેડે જગ્યાઓ ખાલી હોવાથી, અસંતૃપ્ત શૃંખલા હોવાથી અન્ય શૃંખલાઓ સાથે જોડાઈ શકે છે. બરાબર. પણ આમાંથી બંનેમાંથી વધારે સ્થિર કોણ છે? ડીએનએ છે. ઓકે, અને એ આરએનએ છે એ વધુ સ્થિર છે અને ઓછો ક્રિયાશીલ છે, એટલે એ જનીન દ્રવ્ય તરીકે સૌથી વધારે દરેક સજીવમાં જોવા મળે છે. પણ આપણે ન સ્વીકારીશું કે આરએનએ છે ને સૌથી પહેલાં જનીન દ્રવ્ય તરીકે કોઈ ઘટક મળી આવેલું તો એ આરએનએ મળી આવેલું. એટલે પુરાના જમાનામાં જ્યારે આપણે પણ નહોતા, બરાબર, મનુષ્યનો જ્યારે ઉદ્વિકાસ નહોતો થયો ત્યારે એવું કહેવાય છે કે જે સજીવો વહેલા પૃથ્વી પર અવતર્યા છે એ બધા આરએનએ સજીવો હતા. એટલે આરએનએ વિશ્વની અલગ જ એક એમ કહી શકાય કે એની ઉપયોગિતા છે, બરાબર, અથવા તો એનું મહત્ત્વ છે. તો આરએનએ પ્રથમ આનુવંશિક દ્રવ્ય છે, પણ પછીથી આરએનએ જે છે ને એ ધીમે એડવાન્સ થતાં ડીએનએમાં કન્વર્ટ થયું એવું માને છે વૈજ્ઞાનિકો. અને ત્યાર પછી ડીએનએ જ્યારથી કન્વર્ટ થયું ત્યારથી એ વધુ સ્થિર હોવાને કારણે એને જ એટલે કે ડીએનએને જ એઝ અ જનીન દ્રવ્ય તરીકે સ્વીકારવામાં આવ્યું. બરાબર. આ આખું ઉદ્વિકાસનું જે કંઈ ક્રિયાઓ છે તેના આધારે નક્કી કરેલા તારણો છે, જે બીજા વૈજ્ઞાનિકો જે છે એમણે આ તારણો ફિક્સ કરેલા છે. બીજી વાત, ડીએનએ સ્વયંજનનની કરીએ. બરાબર. સેન્ટ્રલ ડોગમાની વાત કરીએ તો સેન્ટ્રલ ડોગમામાં 3 વસ્તુ આવે છે: ડીએનએનું સ્વયંજનન, પ્રત્યાંકન અને ભાષાંતર. તો એ 3 પદ્ધતિ જે છે, પ્રક્રિયા છે, તેને આપણે ડિટેલમાં જોવાની છે. તો સૌથી પહેલાં ડીએનએનું સ્વયંજનન જોઈએ. તો ડીએનએનું જે સ્વયંજનન છે એ અર્ધરૂઢિગત પ્રક્રિયા છે. ઓકે, અર્ધરૂઢિગત પ્રક્રિયા એટલે શું? તો ડીએનએ જ્યારે એકમાંથી 2, ફોર એક્ઝામ્પલ આ ડીએનએ તમે જોઈ રહ્યા છો, એમાં એક શૃંખલા છે, બીજી શૃંખલા છે, 2 શૃંખલા છે. હવે જે નવી શૃંખલા બનશે ને એ પ્રત્યેક સાઈડ બીજી નવી એક શૃંખલા બનશે. ડીએનએ જ્યારે બેવડાશે ને ત્યારે એક શૃંખલા પિતૃ શૃંખલા હશે અને એક છે તે બાળ શૃંખલા હશે. કે એ બંને નવી બનેલી શૃંખલા નહીં હોય. આ જેમ કે આ બંને નવી શૃંખલા એમ નહીં, બરાબર. એક શૃંખલા જે છે એ જૂની હશે, બરાબર, પિતૃ શૃંખલા જ હશે, અને બીજી શૃંખલા જે છે એ આવી રીતે બાળ શૃંખલા હશે. એટલે એક શૃંખલા પિતૃની, એક શૃંખલા બાળની, એટલે નવી શૃંખલા ખાલી એક જ બનશે. ઓકે, અને એટલા માટે જ આ પ્રક્રિયાને અર્ધરૂઢિગત પ્રક્રિયા કહેવામાં આવે છે. અને આ પ્રક્રિયાથી જ ડીએનએ બેવડાય છે અથવા સંયમજનન કરે છે એવું મેથનસન એન્ડ સ્ટાલ નામના વૈજ્ઞાનિકે 1958માં કીધું છે. બરાબર. પ્રયોગો કરી એ અર્ધરૂઢિગત છે એવું એમણે સાબિત કરી આપેલું. અને તેમના માટે એમણે જે મોડલ ઓર્ગેનિઝમ વાપરેલા છે એ ઇસ્ચેરિશિયા કોલાઈ છે. ઓકે, અને એ દરમિયાન એમને NH4Cl જે છે એ હેવી નાઇટ્રોજનવાળું યુઝ કરી અને સંવર્ધન માધ્યમમાં એ હેવી નાઇટ્રોજનયુક્ત જે માધ્યમ છે એ પસંદ કર્યું. અને તેના કારણે જે ડીએનએ બન્યો એની અંદર હેવી નાઇટ્રોજન મળી આવતા ખ્યાલ આવ્યો કે ભાઈ એક જ શૃંખલામાં હેવી નાઇટ્રોજન છે, બીજી શૃંખલામાં સામાન્ય છે. એટલા માટે ખ્યાલ આવ્યો. ત્યાર પછી બીજો વૈજ્ઞાનિક છે ટેલર. 1958ની અંદર વિસિયા ફાબા નામની જે વનસ્પતિ છે તેની ઉપર એમણે તપાસ કરી અને એક પ્રયોગો કર્યા અને એમણે પણ સાબિત કરી દીધું કે ડીએનએ જે છે એ અર્ધરૂઢિગત પ્રક્રિયા છે. અને તેના માટે તેમણે રેડિયો એક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કરેલો હતો. આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ બધી વસ્તુ એવી છે કે MCQ તરીકે તમને પૂછાઈ શકે કોનો ઉપયોગ કરેલો, બરાબર, કોની ઉપર કરેલો, કયા વર્ષમાં કરેલો, કયો વૈજ્ઞાનિક, બરાબર. આટલા બધા પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે. જો આ જેટલા હું સ્ટાર કરું છું ને આ બધા પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર. આ બધા MCQ છે. એટલે બાયોલોજીમાં તો એક લાઈન જે છે ને એમાંથી 2-2, 3-3 જુઓ તમે, MCQs પૂછાઈ શકે. ત્યાર પછી આજે આખી સ્વયંજનનની પ્રક્રિયા મેં કીધી અર્ધરૂઢિગત. ઓકે, તો એમાં કયા કયા ઉત્સેચકોની જરૂર પડે? તો જુઓ, અહીંયા ઉત્સેચકો જે છે, પહેલું ટોપો આઇસોમરેઝની જરૂર પડે, જે ડીએનએની શૃંખલા છે એને કાપવાની ક્રિયા કરે છે. પછી હેલિકેઝ નામની જે ઉત્સેચક છે તેની જરૂર પડે. એટલે આ 2 શૃંખલા હોય ને જે ડીએનએ વચ્ચેની, એ 2 વચ્ચે જે હાઇડ્રોજન બંધ છે તેને તોડવાનું કામ. એટલે અહીંયા વચ્ચેથી આ રીતે હેલિકેઝ ઉત્સેચક છે એ ઝીપરની જેમ, બરાબર, આપણા પેન્ટમાં અથવા તો આપણી બેગ છે એમાં જે ઝીપર હોય, ચેન હોય, એ કેવી રીતે આપણે ખુલીએ છીએ એવું કામ કરે, બરાબર. અને એ કામ કરતાં ડીએનએના જે સ્ટ્રેન્ડ છે તેની વચ્ચે જે
આ હાઇડ્રોજન બંધ છે એ તોડતા તોડતા આગળ વધતું જાય અને 2 સ્ટ્રેન્ડ જે છે એ છૂટા પડતા જાય. ઓકે, ત્યાર પછી બીજું છે SSB પ્રોટીન, સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન. આ 2 શૃંખલા જે જુદી પડી છે હેલિકેઝ એક્ટિવિટીથી તે પાછી જોડાઈ ન જાય એના માટે 2 શૃંખલા જે છે તેને અલગ રાખવા માટે SSB પ્રોટીન કામ કરે છે. અને ત્યાર પછી મુખ્ય ઉત્સેચક કે જેની મદદથી DNA બેવડાવવાની ક્રિયા થશે એને કહેવાય DNA પોલિમરેઝ ઉત્સેચક, બરાબર, જેની મદદથી DNA છે એ નવી શૃંખલા બનાવી શકશે. ત્યાર પછી પ્રક્રિયામાં ખાસ યાદ રાખીએ આપણે કે આ જે આખી પ્રક્રિયા છે DNAના સ્વયંજનનની, એ દરમિયાન જે આખી પ્રક્રિયા થાય છે કે DNA પોલિમરેઝ ઉત્સેચકની મદદથી જે બહુલીકરણ થાય છે તે હંમેશા 5 પ્રાઇમ છેડાથી 3 પ્રાઇમ છેડા તરફ થાય છે. બરાબર, તમને ખ્યાલ છે કે DNAની જે શૃંખલા છે એમાં આ શૃંખલા સપોઝ છે અને આ ભાગ માનો કે ખુલ્લો છે તો ત્યાંથી હંમેશા માનો કે 5 પ્રાઇમ છે, આ 3 પ્રાઇમ છે. ઓકે, આ છેડો 3 પ્રાઇમ હોય તો અહીંયા 5 પ્રાઇમ હોય. ઓકે, તો આ જે આખી પ્રક્રિયા તૈયાર થશે ને, એટલે કે DNA બેવડાવવાની જે શરૂઆત થશે ને આ છેડેથી થશે, એટલે અહીંયા એનો 5 પ્રાઇમ થયો અને આ 3 પ્રાઇમ થયો. ઓકે, અને આ જે છેડો છે ને આ છેડો ત્યાં આવી રીતે તૂટક થશે અને આ જે તૂટક જે અલગ અલગ ટુકડા બને છે તેને કહેવામાં આવે છે ઓકાઝાકી ટુકડા. તેને શું કહેવાય? ઓકાઝાકી ટુકડા કહેવાય છે. ઓકે, એટલે એક શૃંખલામાં સતત પ્રક્રિયા થશે અને એકમાં અસતત થશે. બરાબર, ડિરેક્શન અલગ હોવાને કારણે આવી ઘટના બને છે. તો ત્રુટક શૃંખલા 5 પ્રાઇમ 3 પ્રાઇમ પણ બનશે, સતત બનશે 3 પ્રાઇમ 5 પ્રાઇમ ઉપર. બરાબર, આવી રીતે આખી પ્રક્રિયા તમને જોવા મળશે. અને ઓકાઝાકી ટુકડાઓ છે DNA લાઇગેઝ દ્વારા, જો આ ટુકડાઓ છે એને જોડવાનું કામ જે છે એ DNA લાઇગેઝ નામનો ઉત્સેચક કરશે. DNA લાઇગેઝ નામનો ઉત્સેચક તેને જોડવાનું કામ કરશે. DNA સ્વયંજનન થયા બાદ કોષ વિભાજન જો ન થાય તો એ કારણે ઘણી વખત પોલીપ્લોઇડી પણ બની શકે. DNA સ્વયંજનન થયું હોય, બરાબર, એટલે DNA બેવડાયો હોય પછી ઘણી વખત કોષ વિભાજન ન થાય. ઓકે, તો એની અંદર DNAનું ઘણી બધી કોપી બની શકે જેને પોલીપ્લોઇડી કહી શકાય. જેમ કે પહેલાં 2N હતું, બેવડાય એટલે 4N બની જાય, 6N બની જાય, 8N બની જાય, લાઈક દેટ. ઓકે, તો એવી રીતે પોલીપ્લોઇડી, આ જે પોલીપ્લોઇડ સજીવ કહેવાય, એટલે એમાં રંગસૂત્રની જોડીને બદલે 4 રંગસૂત્ર, 6 રંગસૂત્ર, 8 રંગસૂત્ર આવું થઈ શકે, તો એને પોલીપ્લોઇડી છે એમ કહેવાય. બરાબર, હવે નેક્સ્ટ ઉપર આવીએ છીએ આપણે જે સેન્ટ્રલ ડોગમાં હતું એમાં પ્રત્યાંકન આવે છે. પ્રત્યાંકન એટલે સિમ્પલ વર્ડ્સમાં DNAમાંથી mRNA બનવાની ક્રિયા. શા માટે DNAમાંથી mRNA બનાવવાનો છે? કારણ કે કોષની અંદર કોષ કેન્દ્ર છે અને આ કોષ કેન્દ્રની અંદર DNA છે, બરાબર, અને DNA જે છે એ કોષ કેન્દ્રની અંદર છે, જ્યારે પ્રોટીન સંશ્લેષણ કોષ રસમાં થવાનું છે રિબોઝોમ ઉપર. રિબોઝોમ કઈ જગ્યાએ છે? કોષ રસમાં. હવે આ DNA છે એ બહાર ન આવી શકે, ખૂબ મોટો અણુ છે તો એ કોષ કેન્દ્રમાંથી એ પોતે બહાર ન આવી શકે, બરાબર, પણ હવે મેસેજ જે છે એ અલગ રીતે મોકલવો છે. DNAને જ્યારે મેસેજ મોકલવો છે ત્યારે શું કરશે? એની અંદરથી આવા mRNA બનાવી લેશે. ઓકે, mRNA બની જાય પછી mRNA કોષ રસમાં બહાર આવી રિબોઝોમ પર જોડાય અને ત્યાં જે આખી પ્રોટીન સંશ્લેષણની જે ક્રિયા છે એ કરે છે. એટલા માટે સૌથી પહેલાં DNAમાંથી mRNA બનાવવામાં આવે છે જેને કહેવામાં આવે છે પ્રત્યાંકન. હવે આ પ્રત્યાંકન જે થવાનું છે એ આખા DNAનું ન થાય અથવા તો આખા રંગસૂત્રનું ન થાય, બરાબર. માનો કે આ રંગસૂત્ર છે તો આખા રંગસૂત્રનું પ્રત્યાંકન ન થાય, જરૂર હોય એટલી જ થાય, બરાબર. આ રંગસૂત્ર હોય તો એનો અમુક ભાગ જ પ્રત્યાંકન પામી શકે, બરાબર. માનો કે આંખનો કલર બનાવવાનો છે તો એટલું જ જીન છે એ પ્રત્યાંકન પામે. ઓકે, તો પ્રત્યાંકન જે પામતું હોય એ જે ખંડ છે એની અંદર ટોટલ આવા 3 ભાગો હોય. પ્રમોટર હોય, પ્રત્યાંકન શરૂ કરવા માટેનું સ્થાન હોય, બંધારણીય જનીન હોય જેમાંથી ખરેખર પ્રત્યાંકન થશે, અને ત્યાર પછી પ્રત્યાંકનને એન્ડ કરવા માટે, સમાપન કરવા માટે એક ભાગ હોય છે. ઓકે, બીજી વાત આ ઓલરેડી મેં કીધું છે તમને. ઓકે, મેં તમને આગળ વાત કરી કે DNAમાંથી RNA બનવાની જે ક્રિયા છે તેને પ્રત્યાંકન કહેવાય. અને આ જે છે તેની અંદર RNA પોલિમરેઝ ઉત્સેચક કામ લાગશે, પણ આ કેવો છે? DNA આધારિત છે, બરાબર. એટલે DNAને એઝ અ આધાર લઈ અને પછી નવી શૃંખલા જે બનાવે છે RNAની, એક DNA છે તેની ઉપર જે કોડ્સ છે, બરાબર, તેના આધારે mRNA બને છે, બરાબર. એટલે આ પોલિમરેઝ એન્ઝાઇમ શું કરે? DNA ઉપર આધાર રાખી mRNA બનાવે, બરાબર. અને એટલા માટે જ એને શું કહેવાય છે? DNA આધારિત RNA પોલિમરેઝ. અને એ પણ કઈ દિશામાં થાય છે? 5 પ્રાઇમથી 3 પ્રાઇમ દિશામાં થાય છે.
ઓકે, એટલે આથી 3 to 5 શૃંખલા ટેમ્પલેટ શૃંખલા, અને ત્યાર પછીની જે છે એ સંકોચન શૃંખલા ન કહેવાય, પણ એના માટે એમ કહી શકાય કે એવી શૃંખલા જે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તતી નથી, બરાબર. સંકેતન શૃંખલા કહેવાય એને, સંકેતન શૃંખલા, બરાબર, જેની અંદરથી ટેમ્પલેટ તરીકે નથી વર્તતું એ સંકેતન શૃંખલા. તો સંકેતન શૃંખલા છે એ આરએનએ જેવી જ હોય, પણ ફરક કેટલો હોય કે ટીની જગ્યાએ યુ હોય, કારણ કે એ ડીએનએ હશે એમાં ટી હોય, બરાબર, એની જગ્યાએ અહીંયા યુ હશે. ઓકે, સંકેતન શૃંખલા હંમેશા એવી જ હશે, પણ ટીની જગ્યાએ યુ હશે. અહીંયા બેટર છે કે અહીંયા ડીએનએ લખી દઈએ આપણે, બરાબર. આરએનએ જેવી જ હોય નહીં, ડીએનએ જેવી જ હોય, પણ ફરક એટલો હોય કે ડીએનએમાં ટી હોય ને જગ્યાએ અહીંયા યુ હશે. બંધારણીય જનીનના એક છેડા પર પ્રમોટર અને બીજા છેડા પર સમાયક હોય છે. ઓકે, સમાપક, અહીંયા સમાયક નહીં, સમાપક, જેને એન્ડ આપણે કહીએ, એન્ડ કરવા માટે જવાબદાર ભાગ. ઓકે, પ્રમોટર જે છે એ સંકેતન શૃંખલાના 5 પ્રાઇમ છેડા તરફ હોય છે, બરાબર, અને ત્યાં આરએનએ પોલિમરેઝ જોડાય અને સમાપક તરીકે વર્તે છે. શરૂઆત કરશે પ્રમોટર, ત્યાર પછી શરૂઆત થઈ જાય એટલે પછી બંધારણીય જનીન ઉપર એનું પ્રત્યાંકન થશે અને ત્યાર પછી પ્રક્રિયાને એન્ડ કરવામાં આવશે. તો સંકેતન શૃંખલાના 3 પ્રાઇમ છેડા પર પ્રત્યાંકનની સમાપ્તિ થાય. ઓકે, અને ત્યાર પછી સિસ્ટ્રોન એટલે શું એ પણ યાદ રાખવા જેવું છે કે બંધારણીય જનીનમાં રહેલો ડીએનએનો ખંડ કે જે પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરે તેને સિસ્ટ્રોન કહેવાય. ઓકે, ત્યાર પછી 2 પ્રકાર હોય, મોનોસિસ્ટોનિક, પોલિસિસ્ટોનિક. મોનોસિસ્ટોનિક એટલે શું, તો કે સુકોષ કેન્દ્રીમાં જોવા મળે. પોલિસિસ્ટોનિક જનીન શેમાં જોવા મળે, આદિકોષ કેન્દ્રીમાં જોવા મળે, બરાબર. ત્યાર પછી મોનોસિસ્ટોનિક જનીનમાં વિક્ષેપિત જનીન શૃંખલા જોવા મળે. વિક્ષેપિત જનીન શૃંખલા એટલે શું કે બધી જ વસ્તુ કામની હોતી નથી, અમુક નકામી પણ છે, બરાબર. એટલે એક્ઝોન્સ પણ હોય, ઇન્ટ્રોન્સ પણ હોય, બરાબર. આપણને ફક્ત અને ફક્ત એક્ઝોન્સની જરૂર છે, ઇન્ટ્રોન્સની જરૂર નથી. ઓકે, તો ઇન્ટ્રોન્સને રિમૂવ કરવામાં આવે છે. તો હવે જોઈએ આપણે કોડિંગ ક્રમ જે છે, નોન કોડિંગ ક્રમ જે છે, અથવા તો સંકેતન ક્રમ પણ કહી શકાય અને ટેમ્પલેટ ક્રમ પણ કહી શકાય. પરિપક્વ આરએનએમાં જોવા મળે, જ્યારે પરિપક્વ આરએનએમાં જોવા મળતા નથી. એટલા ખાસ ધ્યાન રાખે, કોડિંગ અનુક્રમ તમને શેમાં જોવા મળે, પરિપક્વમાં. નોન કોડિંગ અનુક્રમ તમને જોવા મળશે, પરિપક્વમાં જોવા મળશે નહીં. નોન કોડિંગ અનુક્રમ એ ખાસ જોશું આપણે, બરાબર. કોડિંગ અનુક્રમ છે પરિપક્વમાં જોવા મળે, પણ નોન કોડિંગ અનુક્રમ હશે ને એ પરિપક્વ આરએનએમાં જોવા મળતું નથી. ઓકે, આરએનએના જે પ્રકારો છે એના ઉપર હવે આપણે જઈએ. તો આરએનએ ટોટલ 3 પ્રકારના છે. એમ આરએનએ જેને મેસેન્જર આરએનએ કહેશું, ટી આરએનએ જેને ટ્રાન્સફર આરએનએ કહેશું, આર આરએનએ રિબોઝોમલ આરએનએ. ત્રણેયના કાર્ય શું, તો એમ આરએનએ છે ભાષાંતર માટે ટેમ્પલેટ તરીકે વર્તે, બરાબર, ભાષાંતર માટે ટેમ્પલેટ તરીકે વર્તે. ટી આરએનએનું કાર્ય શું, તો એમિનો એસિડનું જ્યારે વહન કરવાનું થાય પ્રોટીન સંશ્લેષણ દરમિયાન ત્યારે એ કામ કરશે. આર આરએનએ એટલે શું, તો કે બંધારણીય અને ઉત્પ્રેરક તરીકે, ઉત્પ્રેરક એટલે એક પ્રકારના ઉત્સેચક તરીકે ભૂમિકા ભજવે. તો આ ત્રણેયનું જે કોમ્બિનેશન છે એનાથી જ પ્રોટીન સંશ્લેષણ થાય છે, બરાબર. પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થવા માટે આ ત્રણેય ખૂબ જ જરૂરી છે. બેક્ટેરિયામાં એક જ આરએનએ પોલિમરેઝ હોય અને એના પ્રારંભિક કારક છે આ ગામા, સોરી, આજે આપણે એને એટલે આ જે બેક્ટેરિયામાં એક જ આરએનએ પોલિમરેઝ છે એ પ્રારંભિક કારક, એટલે અહીંયા તમે જોઈ શકો છો સિગ્મા કારક, બરાબર. સિગ્મા કારક છે એ પ્રારંભ કરતી વખતે આરએનએ પોલિમરેઝ છે તેની સાથે આ જરૂરી છે અને તો જ પ્રારંભ થશે. ઓકે, એની સાથે જોડાય, એટલે આરએનએ પોલિમરેઝ જે છે સિગ્મા ફેક્ટર સાથે જોડાય અને પ્રારંભ કરશે, અને ત્યાર પછી સમાપ્તિકારક તરીકે રો ફેક્ટર કામ કરે છે. રો ફેક્ટર જો જોડાઈ જશે તો એ આખી પ્રક્રિયાને સ્ટોપ કરી દેશે. ઓકે, એટલે રો ફેક્ટર છે સમાપ્તિકારક છે. એટલે આ 2 કારકો યાદ રાખશું, સિગ્મા કારક અને સમાપ્તિકારક. બેક્ટેરિયાનું પ્રત્યાંકન થાય અને ભાષાંતર થાય એ બંને પ્રક્રિયા પેરેલલ થઈ શકે. ઓકે, જરૂરી નથી કે પ્રત્યાંકન પૂરું થશે પછી જ ભાષાંતર શરૂ થશે, એવું બેક્ટેરિયાના કેસમાં જરૂરી નથી. કારણ કે બેક્ટેરિયા જે છે ને તેની અંદર વેલ ડિફાઇન્ડ ન્યુક્લિયસ નથી હોતું. એનું જે ન્યુક્લિયસ છે એનો ડીએનએ જે છે આ રીતે આખા કોષની અંદર ફેલાયેલો હોય છે, કારણ કે તેની ફરતે કોષરસ પટલ હોતું નથી. એટલે આખું આ ડીએનએ છે તે કોષરસની અંદર જ હોય છે,
બરાબર. એટલે એમ એવું ન કહી શકાય કે કોષ કેન્દ્ર અલગ છે, કોષ રસ અલગ છે, બંને એક જ ચેમ્બરમાં છે, એટલે બંને પ્રક્રિયા એકી સાથે થઈ શકે. જ્યારે સુકોષ કેન્દ્રી સજીવો છે તેમાં એક વેલ ડિફાઇન્ડ ન્યુક્લિયસ હોય છે, અને ન્યુક્લિયસની ફરતે કોષ રસ એને આપણે કોષ કેન્દ્ર પટલ કહીએ એ પણ હોય છે, જેના કારણે શું થશે કે પહેલાં આખી પ્રક્રિયા જે પ્રત્યાંકનની છે કમ્પ્લીટ કરવી પડશે અને ત્યાર પછી જે ભાષાંતર કરી શકશે. સુકોષ કેન્દ્રી સજીવો છે એમાં પ્રત્યાંકન માટે 3 પ્રકારના પોલિમરેઝ એન્ઝાઇમ જોઈએ. આરએનએ પોલિમરેઝ, આરએનએ પોલિમરેઝ 2, આરએનએ પોલિમરેઝ 3. ઓકે, 1, 2, 3. 1 જે છે આરઆરએનએસ છે. ફેક્ટર્સ એની અંદર તમે જુઓ 28S, 18S અને 5.8S, આ બધા એના યુનિટ છે. ઓકે, એના જે સબ યુનિટ્સ છે એમ કહી શકાય. ત્યાર પછી પોલિમરેઝ 2 જે છે એચએનઆરએનએ છે, હેટ્રોન્યુક્લિક આરએનએ છે. ત્યાર પછી આરએનએ પોલિમરેઝ 3 જે છે એ 5S આરઆરએનએ છે અને 5N આરએનએઝનું પ્રત્યાંકન કરે છે. ઓકે, એટલે આટલા બધા આરએનએઝ પોલિમરેઝ એન્ઝાઇમ મળી અને સુકોષ કેન્દ્રી સજીવોની અંદર પ્રત્યાંકન કરે છે. મેં આગળ વાત કરી એમ કે આરએનએ જે છે એમ આરએનએ બનતા પહેલાં એચએનઆરએનએ તૈયાર થાય, અને એચએનઆરએનએ જે છે એમાં ઇન્ટ્રોન અને એક્ઝોન્સ બંને હોય. એમાંથી ઇન્ટ્રોન દૂર કરવામાં આવે, અને ઇન્ટ્રોન દૂર કર્યા પછી ઇન્ટ્રોન્સ જેવા દૂર થશે પછી ખાલી એક્ઝોન્સવાળું જે આરએનએ વધે છે એને આપણે પછી એમ આરએનએ કહેશું. ઓકે, આખી પ્રક્રિયાને આરએનએ સ્પ્લાઇસિંગ પ્રક્રિયા કહેવાય. ઓકે, અને છેલ્લે જ્યારે આખું સ્પ્લાઇસિંગ થઈ જશે ત્યારે છેલ્લે આ જે 5' છેડો હશે ત્યાં કેપિંગ થશે અને 3' છેડો છે ત્યાં ટેલિંગ થશે. ઓકે, એટલે કેવી રીતે? તો એના છેડો જે છે ત્યાં મિથાઇલ ગ્વાનોસિન ટ્રાઇફોસ્ફેટ. ઓકે, મિથાઇલ ગ્વાનોસિન ટ્રાઇફોસ્ફેટ આ મિથાઇલેટેડ હોય છે, આ જોડાશે એટલે એનું કેપિંગ કર્યું કહેવાય. અને જે ટેલ થશે તે જગ્યાએ પોલી એડિનાઇલેટેડ બનશે, એટલે કે ઘણા બધા એડેનાઇનના એકમો જોડાશે, આવી ટેલ બનશે, પોલી એ ટેલ. બરાબર, ઘણા બધા એટલે કેટલા એ નક્કી છે, 200 થી 300 એકમો જોડાશે. બરાબર, આ એડિલિનના. તો એના કારણે પોલી એ ટેલ બનશે. ત્યાર પછી જનીન સંકેતની વાત કરીએ તો ગેમો નામનો વૈજ્ઞાનિક છે તેમણે ત્રિઅંકી જનીન સંકેતનો ખ્યાલ આપ્યો. એટલે AGC બરાબર, આવી રીતે 3 જે નાઇટ્રોજન બેઝ છે એ મળી અને એક એમિનો એસિડ માટે સંકેત આપે એવું સૌથી પહેલાં ગેમો નામના વૈજ્ઞાનિકે કીધેલું. ત્યાર પછી ખુરાના અને નિરેનબર્ગ નામના વૈજ્ઞાનિકો છે તેમણે આ ખૂબ મદદરૂપ થયા જનીન સંકેતને વધારે સારી રીતે સમજવા માટે. અને ત્યાર પછી છેલ્લે જો આપણે એના ગુણધર્મની વાત કરીએ, જે કાંઈ આ જે એન્ઝાઇમ્સ છે અથવા તો જે ત્રિઅંકી સંકેતો જે છે બરાબર તેના ગુણધર્મની વાત કરીએ તો 64 સંકેતો જે છે એ પૈકી 61 સંકેતન કરે છે, એટલે કોડ્સ આપે છે. શેના માટે આપે છે? એમિનો એસિડ માટે. બરાબર, 64 નથી આપતા, એમાંથી ખાલી કેટલા આપે છે? 61 આપે છે. બરાબર, એમિનો એસિડ માટે એ કોડ આપે છે. બરાબર, એમિનો એસિડ માટે કોડ આપે છે. પણ 3 જે છે ને એ કોઈ પણ એમિનો એસિડનું સંકેતન નથી કરતા, એટલે સમટાઈમ એને નોનસેન્સ કોડોન પણ કહેવાય છે. નોનસેન્સ કોડોન. બરાબર, 3 એવા છે કે જે નોનસેન્સ છે. એક એમિનો એસિડ માટે એક કરતાં વધારે સંકેતો હોય તો એવા સંકેતોને આપણે અવનત સંકેતો કહીશું. સંકેત સતત છે, તેમાં કોઈ વિરામ નથી હોતો, અને સંકેત છે સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એટલે શું? તો ભાઈ બધા બેક્ટેરિયામાં માનો કે AUGની વાત કરીએ ને, AUG બધા બેક્ટેરિયા હોય કે પછી મોટા સજીવો હોય, બરાબર, કીડીથી લઈને હાથીથી લઈને વેલથી લઈને જેટલા પણ સજીવો છે તેમાં બધામાં AUG હશે ને તો એ મિથાયોનિન માટે જ સંકેત આપશે. મિથાયોનિન માટે જ સંકેત આપશે. બરાબર, એટલે કીધું છે સંકેત છે સર્વવ્યાપી છે. એટલે AUG છે પ્રારંભિક સંકેત તરીકે વર્તે છે અને મિથાયોનિન માટે પણ સંકેતન કરે છે. તો આ જે 5 મુદ્દા લખ્યા છે ને એ ખૂબ મહત્ત્વના, એમ કહી શકાય કે ખૂબ મહત્ત્વના એવા ગુણધર્મો છે. શેના? જનીન સંકેતોના. હવે જનીન સંકેતોનું મહત્ત્વ પણ ખૂબ વધારે છે. જેમ કે જનીન સંકેતોમાં કંઈક ગડબડ થાય, બરાબર, કંઈક ભૂલ પડે, જનીન સંકેતમાં કંઈક એકાદ વર્ડનું આમ તેમ થાય તો એના કારણે જનીન જે છે એ વિકૃતિ પામી શકે, અને જેના માટે બનેલો હોય, જે પ્રોટીન બનાવવાનો હોય તેના બદલે અલગ જ પ્રોટીન એ બનાવે, અને તે ઘટનાને કહેશું આપણે વિકૃતિ. અને આવી વિકૃતિ વારંવાર થવાને કારણે જ ઉત્ક્રાંતિ થાય છે. બરાબર, આવી વિકૃતિ વારંવાર જો થાય તો ઉત્ક્રાંતિ થવાની શક્યતા છે. ઓકે, આમાં 2 પ્રકાર આપણે જોઈએ કે પોઈન્ટ મ્યુટેશન થાય,
ફક્ત માનો કે આવી શૃંખલા હતી AGTTCA આવી શૃંખલા હતી, બરાબર, અને એની અંદર ફક્ત એક જ જગ્યાએ આ ટી સપોઝ ડિલીટ થઈ ગયો અથવા તો ટી વધારાનો ઉમેરાઈ ગયો, એટલે એક જ નાઇટ્રોજન બેઝમાં ખાલી કોઈ ખામી સર્જાણી હોય, તેના કારણે આખી નવી જ શૃંખલા બની જાય અને બહુ મોટી ખામી સર્જાય તો તેને પોઈન્ટ મ્યુટેશન કહેવાય. હવે એવું એક એક્ઝામ્પલ જોઈએ આપણે, તો બીટા ગ્લોબિન શૃંખલા જે છે હિમોગ્લોબિનની, તેમાં એક બેઝમાં પરિવર્તન આવી જાય, બરાબર, બીટા હિમોગ્લોબિનની શૃંખલામાં એક બેઝમાં ખાલી પરિવર્તન આવી જાય તો ગ્લુટામેટ જે એમિનો એસિડ હતો તેની જગ્યાએ જો વેલાઇન જોડાઈ જાય તો વ્યક્તિને શું થઈ શકે? સિકલ સેલ અનિમિયા થઈ શકે. ઓકે, એ વ્યક્તિને સિકલ સેલ અનિમિયા થશે. 3 અથવા તેથી વધારે ગુણકમાં જો બેઝનો ઉમેરો કે દૂર થાય તો કોઈ પણ પ્રકારની લોપ થઈ શકે, એવા પ્રકારની વિકૃતિ થઈ શકે, અથવા ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન નામની વિકૃતિ થઈ શકે, બરાબર, 3થી વધારે હોય તો. ઓકે, 3 હશે એટલે શું થશે? તો 3 મળીને એક સંકેત કરે છે, 3 મળીને એક સંકેત કરે છે. હવે આ 3 જ આખો લોપ થઈ ગયો, દૂર થઈ ગયું, અથવા કંઈક ઉમેરાયું, તો તેના કારણે ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન પણ થઈ શકે, જેના કારણે આખો ક્રમ બદલાઈ જાય અને વિકૃતિ ખૂબ મોટા પાયે થઈ શકે. ત્યાર પછી tRNA વિશે પણ આપણે જોઈ લઈએ. એ અનુકૂલક અણુ છે. અનુકૂલક અણુ શા માટે કીધું છે? કારણ કે mRNA સાથે જોડાય અને એમિનો એસિડને જોડવામાં એ ખૂબ અગત્યનો ભાગ ભજવશે. ઓકે, અને tRNA પાસે એવું એક પ્રતિસંકેત લૂપ હોય કે જે પ્રતિસંકેત લૂપની અંદર પૂરક બેઝ આવેલા હોય અને એક એમિનો એસિડ સ્વીકાર્ય છેડો પણ હોય, બરાબર, એની પાસે એક એમિનો એસિડ સ્વીકાર્ય છેડો પણ હોય જેને એમિનો એસિડ આર્મ કહેવાય. હવે આવી રીતે એ આખી રચના છે, આવી લૂપવાળી રચના છે, બરાબર, આવી રીતે રચના છે જેમાં એક છેડો છે એમિનો એસિડ જોડતું હોય, બરાબર, અહીંયા એમિનો એસિડ જોડાય તો એવી એક સ્વીકાર્ય છેડો પણ તેની પાસે છે. અને એક જે છેડો છે ને, આ છેડો એ mRNA સાથે જોડાય અને ત્યાં પ્રતિસંકેતન કરે. ઓકે, એટલે એમિનો એસિડમાં mRNA સપોઝ છે તો એ AUG એમિનો એસિડનું સંકેત કરે છે, તો આ જે ક્રમ છે ને ત્યાં એને ઉલટું એટલે કે પ્રતિસંકેત હશે. એ માટે અહીંયા હશે U, ઓકે, પછી U છે તેની સામે A અને G છે તેની સામે C. આ રીતે 3 મળી અને અહીંયા પ્રતિસંકેત લૂપ બનાવે. ઓકે, આવી એક tRNA ઉપર શૃંખલા છે. સમાપ્તિ સંકેત માટે tRNA હોતો નથી, એ ખાસ ધ્યાન રાખીએ, બરાબર. અને બીજું આપણે 2D ઇમેજ જોવું હોય તો ક્લોવર લીફ જેવું એ દેખાય. tRNAનું દ્વિતીયક બંધારણ જોવું હોય તો ક્લોવર લીફ જેવું એ દેખાય. ભાષાંતરની વાત કરીએ. ભાષાંતર એટલે શું કે ભાઈ અત્યાર સુધી જે mRNA બનેલો હતો પ્રત્યાંકન દરમિયાન તેમાંથી પ્રોટીન બનાવવાની ક્રિયા. ઓકે, પ્રોટીન બનાવવાની ક્રિયા. તો પ્રથમ અવસ્થામાં એમિનો એસિડ ATPની હાજરીમાં સક્રિય થઈ જાય. ઓકે, ત્યાર પછી જેને આપણે tRNAનું આવેશીકરણ એટલે કે tRNA જે છે તેની અંદર જોડાવાની ક્રિયા કહીએ અને tRNA એમિનો એસાઇલેશન પણ કહેવાય, બરાબર, ચાર્જિંગ પણ એને કહી શકાય. આવેશીકરણ આપણે રહેવા દઈએ. tRNAનું એમાઇલો એસાઇલેશન પણ કહેવાય, કારણ કે tRNA સાથે જ્યારે એમિનો એસિડ જોડાઈ જાય તો એ પ્રક્રિયાને આપણે કહેશું ATPની હાજરીમાં થાય. રિબોઝોમ ઉપર પ્રોટીન સંશ્લેષણમાં એ કોષીય ફેક્ટરી છે એમ કહી શકીએ. રિબોઝોમ જે કોષ રસમાં આવેલા છે, આ કોષ, બરાબર, તેની અંદર અહીંયા જે રિબોઝોમ આવેલા છે કોષ રસમાં, ત્યાં જ આખી પ્રક્રિયા થવાની છે. એક પ્રકારના પ્લેટફોર્મ છે જેની ઉપર આખી પ્રક્રિયા થશે, એટલે એને કહેવામાં આવે છે કોષીય ફેક્ટરી. પણ સ્પેશિયલી શું બનાવશે? પ્રોટીન બનાવશે. ઓકે, રિબોઝોમ RNAs છે, 80 પ્રકારના વિવિધ પ્રોટીન બનાવે છે. રિબોઝોમ ઉપર પેપ્ટાઇડ બંધ નિર્માણ માટે ઉત્પ્રેરક આવેલો છે, બરાબર, અને ઉત્પ્રેરક એટલે 23S rRNA. બેક્ટેરિયામાં શું હોય? રિબોઝાઇમ. ઓકે, 23S rRNA જે છે બેક્ટેરિયામાં રિબોઝાઇમ તરીકે હોય છે, જે પેપ્ટાઇડ બંધ બનાવશે. એટલે કે એમિનો એસિડ એક આવ્યો, બરાબર, માનો કે એમિનો એસિડ એક છે, બીજો એમિનો એસિડ છે, એ બેયને જોડવાનું જે કામ છે ને એ રિબોઝોમ ઉપર રિબોઝાઇમ નામનો ઉત્સેચક બેક્ટેરિયામાં જે છે એ કરશે. અને રિબોઝોમ ઉપર પણ એવા એન્ઝાઇમ છે જે એમિનો એસિડને જોડવાનું કામ કરશે. અને આવી રીતે એમિનો એસિડ જોડાતા જશે, બરાબર, અને જોડાતા છેલ્લે આખી પ્રોટીનની શૃંખલા બનશે અને એ આખી પ્રક્રિયાને કહેવામાં આવે છે ભાષાંતર. mRNAનો જે 5' છેડો છે, 3' છેડો છે, ત્યાં ઘણી વખત ભાષાંતર રહિત વિસ્તાર પણ હોય, બરાબર, અને એ પણ બહુ જરૂરી હોય છે ભાષાંતરની પ્રક્રિયાને એક્ટિવ કરવા માટે. ઓકે, ત્યાર પછી જોઈએ ભાષાંતરના ટોટલ 3 તબક્કા છે. પ્રારંભ થશે સૌથી પહેલાં. કેવી રીતે થશે? AUGની મદદથી, કારણ કે AUG છે એ પ્રારંભક પ્રકારનો સંકેત છે.
એ પ્રારંભ કરશે એટલે પ્રારંભમાં ટીઆરએનએ સાથે જોડાઈ જાય એયુજી એટલે ખૂબ સરસ રીતે ભાષાંતરની પ્રક્રિયા ઇનિશિએટ થાય. ઓકે, અને ત્યાર પછી પ્રલંબન થાય એટલે ચેઇન છે લાંબી થાય અને એમાં એમિનો એસિડ એક પછી એક કોડ પ્રમાણે mRNA ઉપર જે કોડ આવેલા હશે એ પ્રમાણે ગોઠવાતા જશે અને ત્યાર પછી સમાપ્તિ જ્યારે થશે ત્યારે વિમોચનકારક છે એ જોડાઈ જશે, ભાષાંતર અટકી જશે. વિમોચનકારક એટલે આખી પ્રક્રિયાને સ્ટોપ કરતો હોય એવો કારક અને એ કારક મોટા ભાગે સ્ટોપ કોડોન હોય છે. એ કોણ હોય છે? સ્ટોપ કોડોન્સ. બરાબર, એટલે સ્ટોપ કોડોન એટલે જે સંકેતન નથી કરતા, બરાબર, UAG, UGA અને UAA, બરાબર, આ 3 છે તે સ્ટોપ કોડોન છે એટલે એના કોઈ પ્રોટીન્સ નથી બનતા અને પ્રોસેસ છે તે સ્ટોપ કરી દે છે. ત્યાર પછી જનીન અભિવ્યક્તિ છે એનું નિયમન કેવી રીતે થાય? તો પ્રત્યાંકન સ્તર પર થઈ શકે નિયમન, પ્રક્રિયા સ્તર પર થઈ શકે, ઘણી વખત mRNAનું કોષ કેન્દ્રમાંથી કોષરસમાં સ્થળાંતરણ અટકાવીને થઈ શકે અને ભાષાંતરીય સ્તર પર પણ થઈ શકે. તો ડિપેન્ડ કરે છે કે કેવી જરૂરિયાત છે. નિયામક પ્રોટીન એટલે કે એવું પ્રોટીન કે જે પ્રક્રિયાને સકારાત્મક અને નકારાત્મક રીતે કાં તો સ્ટોપ કરે કાં તો એને શરૂ કરે. બરાબર, બંને રીતે એ કામ કરી શકે, સકારાત્મક રીતે કરી શકે, નકારાત્મક રીતે પણ કરી શકે. અને આદિકોષ કેન્દ્રીય જે સજીવો છે તેમાં પ્રમોટર સ્થાનની જે ઉપલબ્ધિ હશે, બરાબર, એ આખી જે પ્રમોટર સ્થાન હાજર છે કે નહીં એ ઓપરેટર દ્વારા નિયમન પામે છે. ઓકે, એટલે ઓપરેટર નક્કી કરશે કે પ્રમોટર સ્થાનને શરૂ કરવું કે ન કરવું. બરાબર, અને આવું આખું મોડેલ જે છે એ જેકોબ અને મોનોડ નામના વૈજ્ઞાનિકે આપ્યું છે અને એ વૈજ્ઞાનિકોએ ઇસ્ચેરિશિયા કોલાઈ નામના બેક્ટેરિયાની અંદર પ્રયોગો કરી અને આ સાબિત કરેલું કે લેક ઓપેરોન કેવી રીતે કામ કરે છે. ઓકે, એમણે લેક્ટોઝ ઉત્સેચક કઈ રીતે કામ કરે છે તેવી ઇસ્ચેરિશિયા કોલાઈમાં લેક ઓપેરોન નામની આખી ઘટના જે છે એટલે કે જનીનોનું જે અભિવ્યક્તિનું નિયમન છે એની તપાસ અથવા તો ટેસ્ટ કરેલી. બરાબર, અને બેક્ટેરિયાની અંદર આ આખી તપાસ કરેલી છે. બીટા ગેલેક્ટાઇસાઇડેઝ ઉત્સેચક બને છે નથી બનતો એના આધારે. ઓકે, એટલે લેક ઓપેરોનની અંદર એક નિયામક જનીન હોય છે. ઓકે, આખું એક નિયામક જનીન હોય છે અને ત્યાર પછી નિયામક જનીન જે છે એ આઈ તરીકે એટલે નિગ્રાહકનું સંકેતન કરે. ઓકે, પછી ઝેડ જે છે એ બીટા ગેલેક્ટ્રોસાઇડેઝનું નિયમન કરે, વાય છે પરમિએઝનું કરે, એ છે એ ટ્રાન્સએસિટાઇલેઝનું કરે. એટલે આખું આવો ક્રમ હોય ઓપેરોનનો. બરાબર, એમાં આઈ જનીન હોય છે, પછી અહીંયા ઓપરેટર જનીન હોય છે, પ્રમોટર જનીન હોય, ઓપરેટર જનીન હોય, પછી આ બધા જે છે ઝેડ વાય એ આવા જનીનો હોય. એમાં ઓપરેટર સ્થાન છે ને એની પાસે આવી એક ખાંચ હોય, બરાબર, એક એવી બાઇન્ડિંગ સાઇટ હોય. હવે એ બાઇન્ડિંગ સાઇટ જો ખુલ્લી હોય, બરાબર, તો એ પ્રક્રિયા ચાલુ રાખશે તો પ્રમોટર ઉપર અહીંયા ગોઠવાશે આરએનએ પોલિમરેઝ અને આ દિશામાં આગળ વધશે અને સિમ્પલી પ્રોટીન બનશે. પણ ઘણી વખત આ આઈ જે જનીન છે ને એના દ્વારા નિગ્રાહક બને છે. બરાબર, એવા એક ઘટકો બને નિગ્રાહક તરીકે વર્તે અને એ નિગ્રાહક માનો કે છે આવા આકારનો છે અને અહીંયા જોડાઈ ગયો. બરાબર, આ નિગ્રાહક છે ઓપરેટર સ્થાન પર જો જોડાઈ જાય આવી રીતે તો પછી અહીંયાથી આ જે રિબોઝોમ ઉપર ગોઠવાયેલું છે આ રચના, બરાબર, આ પોલિમરેઝ એન્ઝાઇમ, તો એ આગળ નહીં વધી શકે અહીંયાથી. બરાબર, અહીંયાથી આગળ નહીં વધી શકે કારણ કે આ રસ્તો બ્લોક છે. ઓકે, નિગ્રાહકને કારણે રસ્તો બ્લોક છે એટલે આ જનીનો છે હવે આગળ નહીં કામ કરી શકે. પોલિમરેઝ વગર આ જનીનો અભિવ્યક્ત થશે નહીં એટલે આખી પ્રક્રિયા અહીંયાથી શું થઈ જશે? સ્વિચ ઓફ થશે. આવી રીતે જનીનો છે એને સ્વિચ ઓન અને સ્વિચ ઓફ કરવામાં આવે. નિગ્રાહકને જો અહીંથી હટાવી લે તો આ સ્થાન ખાલી થઈ જાય તો ફરીથી પાછું આ કામ કરવાનું ચાલુ કરી દેશે. આવી રીતે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર પણ ખૂબ મહત્ત્વનું છે. તમે PYQs જોઈ લો. 2019 પહેલો પ્રશ્ન, 2019, બરાબર, પછી 18 પાછું 19 આવ્યું, 19 આવ્યું એટલે 4 પ્રશ્નો તો ખાલી 19માં પૂછાયું. જુઓ, પાંચમો પ્રશ્ન આવ્યો. ટોટલ 5 પ્રશ્નો તો ખાલી 19માં પૂછાયેલો છે. ઓકે, એટલે આમાં તમારે 3 થી લઈ અને 5 પ્રશ્નોની તૈયારી આ ચેપ્ટરમાંથી રાખવાની. બરાબર, એટલે આ ચેપ્ટર પણ ખૂબ મહત્ત્વનું છે એટલે ખૂબ સારી રીતે આ ચેપ્ટરને પણ આપણે કરીએ અને નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે ઓનલાઈન મળીએ છીએ ત્યારે કંઈ ડાઉટ્સ હોય તો પૂછી લેવાના છે. ઓકે, ઓલ ધ બેસ્ટ, ગુડ બાય.